નમસ્કાર. દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે માં લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન સંપત્તિ આવે. જ્યોતિષ શાસ્ત્રમાં સાંજના સમયને માં લક્ષ્મીના આગમનનો સૌથી સારો સમય બતાવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં દાનનું ઘણું મહત્વ છે, પરંતુ અયોગ્ય સમયે કરેલું દાન ક્યારેક નુકસાન કરાવે છે. એટલા માટે સૂર્યાસ્ત પછી અમુક વસ્તુનું દાન કરવાની મનાઈ હોય છે, કારણ કે એનાથી પરિવારના લોકોમાં લડાઈ ઝઘડાની સાથે દરિદ્રતા આવે છે. જેમ કે સૂર્યાસ્ત પછી કોઈની પાસેથી દૂધ લેવું કે દાન કરવું, એનાથી ચંદ્ર નબળો થાય છે, જેથી ખરાબ અસર આપના મન પર થાય છે અને માનસિક તણાવ રહે છે. સૂર્યાસ્ત પછી દહીંનું દાન કરવાથી શુક્ર નબળો થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિનો નાશ થાય છે અને દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. સૂર્યાસ્ત પછી લસણ કે ડુંગળી કોઈને આપવા કે દાન કરવાથી રાહુ કેતુ ખરાબ પ્રભાવ પડે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ત્યારબાદ સૂર્યાસ્ત પછી હળદર કે મીઠું કોઈ પાસેથી લેવું કે દાન આપવું નહીં. એમનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ઓછી થાય છે અને માં લક્ષ્મી આપનાથી નારાજ થાય છે.